અખિલ ભારતીય યુનિવર્સિટી એન્ડ કોલેજ રિટાયર્ડ ટીચર્સ ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ પ્રાધ્યાપક મહાદેવ દેસાઈ તથા નવસારી અને જલાલપુર તાલુકા પેન્શનર મંડળના પ્રમુખ દિનેશ મિસ્ત્રીના નેતૃત્વ હેઠળ નવસારીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવસારી જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। માર્ચ 2025 દરમિયાન કેન્દ્ર સરકારે પસાર કરેલા નાણાકીય બિલ હેઠળ સર્વિસ રૂલ્સ સુધારણા બિલ 2025માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે 1 જાન્યુઆરી 2026 પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને પેન્શનનો લાભ આપવો કે નહીં તે અંગેનો નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે। આ જોગવાઈના વિરોધમાં રાષ્ટ્રીય સ્તરના પેન્શનર સંગઠનો દ્વારા આજે કાળો દિવસ જાહેર કરવામાં આવ્યો હતો। તેના અનુસંધાને નવસારીના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને મેમોરેન્ડમ આપી તેમની લાગણી વડાપ્રધાન સુધી પહોંચાડવાની માંગણી કરી હતી। નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મોટા પ્રમાણમાં નિવૃત્ત કર્મચારીઓના હિતો પર અસર પડશે, તેથી સરકાર આ જોગવાઈ પર પુનઃ વિચાર કરે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। 2025 માર્ચની અંદર કેન્દ્ર સરકારે જે નાણાકીય બિલ પસાર કર્યું હતું એ બિલની અંદર જે સર્વિસ રૂલ સુધારણા બિલ 2025ની જોગવાઈ અનુસાર 1/1/2024 પહેલાં જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે એ કર્મચારીઓને પેન્શનનો લાભ આપવો કે ન આપવો એ કેન્દ્ર સરકારને સત્તા મળી છે। આથી અમારા રાષ્ટ્રીય કક્ષાના મંડળોએ આજે એનો વિરોધ જાહેર કરવા માટે કાળો દિવસ જાહેર કર્યો છે અને એના સંદર્ભમાં અમે એક મેમોરેન્ડમ નવસારી જિલ્લાના કલેક્ટર સાહેબને આપીને અમારી લાગણી વડાપ્રધાનને મોકલવા માટે આજે અહીં એકત્ર થયા છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।